જય શ્રી રામ મિત્રો, જય માતાજી બધાને. ફરી સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વ્લોગમાં. તો આજે આપણે ગાડી લઈને જઈએ છીએ વિરમગામ બાજુ, અને વિરમગામનો માલ ભર્યો છે. તો ટપુ દાદા બે નીકળી ગયા છીએ વિરમગામ બાજુ, અને આગળ જઈને અમારા ગતુભાઈ ભેગા થવાના આવ્યા. તો ગતુભાઈની મુલાકાત લેવી આગળ. અને ત્યાં ઉપર રહેવાનું કીધું ગતુભાઈ આપણે સુરેન્દ્રનગર કેબલ સાપીરે ઉપર રહેવાનું કીધું છે. એ લગભગ અત્યારે રામસાપરીએ પહોંચ્યા છે. રામસાપરી લગભગ એમના પહોંચતા તો વાર નહીં લાગે, કારણ કે પછી રસ્તો સારો ને આપણે થોડાક રસ્તો ખરાબ આવે ને એટલી પંપ આવે એટલે વાર લાગશે, પણ બે હેરે પહોંચી જઈશું. હાલો ત્યાં જઈને આપણે તમને ગતુભાઈની મુલાકાત કરાવો ને ટપુ દાદાની બાકાજી બી બોલાવવાની છે. અમારે અહીંયા જઈ ફૂલ બાકાજી કદાચ સર્વિસ થાય તો સર્વિસ કરવાના છે. આજે એમને લપ ફીટના પણ થાય છે. અહીંયા કેબલ છે ફીરે આવો પછી ખબર ગાળો કેવો ઊભો રહે એટલે તમારા બધા હગાવાલા કોણ હાલો અમારે ગતુભાઈ ભેગા થઈ ગયા છે, અને અહીં ટપુ દાદાની બાકાજી બોલે નથી. બંડી માસ્ટર મને કોઈ મારો નથી. હે આપણે કોઈ બાકાજી વગાડી દે, બધા ખોટી નાખે. હમણે ગતો લાગે મને કોઈ તાર ગાડી બાજુ લઈ જઈ. ગતો તાર ગાડી બાજુ લઈ જઈ. ઓ વાડે એન્કર જોઈને બોલ ને. જય શ્રી રામ. નહીં હુડતાલી બંડી માસ્ટર આવી ગયા છે અમારે. એમના નામની ચા પી નાખવાની છે. અમારા બધા ઓડિયન્સને ખબર જ છે કે આ ગારિયા કરે છે. તો હાલો મિત્રો, અહીંયાથી ચા પાણી કરીને અમે નીકળી ગયા છીએ, અને આવી જઈએ છીએ કેબલ સાહેબ વટીને આપણે કોઠારિયા ગામ વટીને ટપુ દાદાને ત્યાં આપવા દઈ દીધી છે. ટપુ દાદા બાકાજી કે બોલાવશે, આપણે સાઈડમાં બેઠા જોઈ. ટપુ દાદા જે ગાડી આંખે તો કમ્પ્લેટ બાકાજી કે બોલાવશે. તો હાલો અહીંયાથી આપણે રનિંગ થઈ ગયા છીએ મિત્રો. હાલો મિત્રો, રામસાપરી પહોંચી ગયા છીએ. રામસાપરી આવી પાર્કિંગ કરી દીધી છે સાઈડમાં, અને હું ટપુ દાદા હોવાની તૈયારી કરી છે. જો ટપુ દાદા બધી તૈયારી કરે છે. આપણે કૂતરા કમ્પ્લેટ પાથરી દીધા છે. હાલો આપણે હોઈ જઈએ છીએ. તો મળી આવે મિત્રો સવારમાં. તો ફાઇનલી મિત્રો સવાર પડી જાય છે, અને આપણે જાગી ગયા છીએ, અને મોટું ધોઈને ચા પાણી કરીને આવ્યા છીએ. અને જે આપણે ટપુ દાદા હોતા છે જો બાકાજી કી ઝીણી જે વાંક્યું એ જાગે છે, ઝીણા હોતા છે. અને આપણે હવે જઈએ છીએ. હવે અહીંયાથી આપણે કંપની રહે છે 10 કિલોમીટર જેવી રહે છે. હવે આપણે ડાયરેક્ટ કંપની જેનું કરીશું, અને અહીંયા ચા પાણી કરી લીધા છે. તો હલો હવે અગરબત્તીને એવું કરી નાખીએ, પછી અહીં જવું પડવું. હાલો મિત્રો દોસ્તો, ગાડી ખાલી થઈ ગઈ છે. ગાડી ખાલી થઈ ગઈ ને આપણે આવતા જઈએ છીએ વિરમગામને બાયપાસમાં આપણે રવિરાજ હોટલે આવીને આપણે 2 દાબેલી પાર્સલ ઓર્ડર કરી દીધી છે. અને અમારે ટપુ દાદાએ ગાડી ખાલી કરીને આપણે ત્યાં હોઈ ગયા હતા, કારણ કે ટપુ દાદા મોડા સુધી હતા. કેટલા વાગે તમે હતા? 8 વાગી ગયા. 8 9 11 વાગે તમને મેં જગાડ્યા હતા. ઓ 11 વાગે નો 10 બજે 11 વાગે ટપુ દાદા જગાડ્યા હતા. 11 વાગે ભાઈ જાગી, પછી સેમ્પલ થયું ત્યારે આપણે હોઈ ગયા હતા. પછી આપણે ગાડી લગાડવા જગ્યા હતા તારના હોતા હતા 2 જો આપણે નયનભાઈની ગાડી જાય છે. જો આમ દેખાય સ્ટેટ ઓફ રામાધણી જો જાય. નયનભાઈ નતા, એમના ફુવા છે. અને આપણે પછી 2 મિત્રો હોઈ ગઈ. કેટલા વાગ્યા કહું? 4 વાગ્યા છે. આપણે લગભગ 3 સાડા 3 થઈ ગયા છે. તારે ગાડી ખાલી થઈ. હવે નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તો કરીને ગાડીમાં સાફ સફાઈ કરવા જવાનું છે.
સાફ સફાઈને અમારે ટકું કુંડો સારો ગોતો રવિરાજ હોટલનો કમ્પ્લેટ કુંડો છે. અહીંયા કંઈક સીધું લઈ પાણી ડબલા ડોલી નાખી દેવું થાય છે. હા ઓર્ડર આપી દીધો છે અહીંયા કણે આવે એટલી વાર ભાઈ બાકાજી કે બોલાવી. હાલો મિત્રો, નાસ્તો પાણી કરીને પાછા ગાડી આવી ગયા છે. આપણે ગાડી આવીને બેઠા છે. ટકુ દાદા એ કંઈક એમના હાટું વસ્તુ લેવા ગયા છે. એમને કંઈક ખાવું છે, ચોકલેટ બોકલેટ લેવા ગયા છે. આપણે ગાડી આવીને બેઠા છીએ. એ આવે પછી આપણે સાફ સફાઈ ચાલુ કર્યું ગાડીની. એ કહેતા હતા સાફ સફાઈ કરી, હાલ એમની પાસે હવે કામ કરાવવાનું છે. આવે એટલે કડીક તોડાઈ નાખી. તમે આગળ વિડીયો જોતા રહીજો. ને આપણે જો હાઈન પડે કદાચ ઓર્ડર બોર્ડર ન હોય એટલે સ્નાન ગૃહ છે, એને નહીં લેવાની વાત છે. નહીં પછી એને ગાડી રાખવાની છે ને હોઈ જવાનું છે. હાલો તમે મિત્રો આગળ બ્લોગમાં બના રહીજો. તો હાલો મિત્રો, હાઈનનો ટાઈમ થઈ ગયો છે, 9 વાગી ગયા છે ને હવે હું ટકુ દાદા બે જઈએ છીએ જમવા માટે. જમવામાં આજ બાકાજી કી બોલાવવાની છે. તો આપણે રવિરાજ હોટલ રોકાણા છીએ મિત્રો જમવા માટે. રવિરાજ હોટલ વિરમગામ બાયપાસ રોડે. ટકુ દાદા ફૂલ બાકાજી કી ઘડીએ વળીએ મોઢું ધોવા જાય, ઘડીએ વળીએ પાણી, ઘડીએ વળીએ માથું વરસે. જાણે તેમ એ બૈરું હોય ને ગોળે બૈરા એટલું તૈયાર થાય તાર જેટલું ભલે બૈરા ગોળે તૈયાર થા કરે નકરું બૈરું મારી મરજી બૈરા મોટું બૈરા જેવો મારી મોટું ગમે તેટલી દાન ધોવું 10 15 દાન ધોવું બૈરા જેવો કામ તમારું બરોબર ને કઈ નો કમેન્ટ કરજો બધા. હાલો મિત્રો, ટેબલ બેહી ગયા છે. ટેબલ બેન ઓર્ડર આપી દીધો છે. એક સેવ મસાલા સાથે ચપાટી રોટલીનો. અને આ જો પાછું અહીંયા કણે મોટું ધોવું પડે રહી ગયું. ઘડી વળી મોટું ધો કરે. બૈરા જેવું થોડું કામકાજ છે. રીંગો બોલ હવે બોલ કે હું બોલીશ તો વિવાદ થઈ જાય. બોલીશ તો વિવાદ થઈ જાય. હાલો મિત્રો, રાતે આપણે વ્લોગ બનાવવાનું ભૂલી ગયા હતા, વિડીયો ઉતારવાનું ભૂલી ગયા હતા. હું કેટલી હતી થાક્યા હતા એટલે ભૂલી ગયા હતા. અને અત્યારે સવારના વાગી ગયા છે 9:30 અને અમે કમ્પ્લેટ મોડું ધોઈને ફ્રેશ થઈને બ્રશ કરીને ચા પાણી કરીને ભરવાના લોકેશન ઉપર આવેલા જઈએ છીએ. પહોંચવા આવ્યા છીએ હવે. અને અત્યારમાં અમારે ભરવાની છે ઘાસડીઓ. તો હાલો આપણે ટકુ દાદા ફૂલ બાકાજી કીધો મોજમાં આવી ગયા છે. અડધું મોટું ધોયું હતું, અડધું નહોતું ધોયું. હજી અડધો. હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ ભરવાના લોકેશન ઉપર. ને એક ભાઈ બિચારા વ્યવસ્થિત માણસ છે આપણને મૂકવા આવે ને એ બાજુ. તો તમે આગળ બ્લોગમાં બના રહીજો. તો હાલો મિત્રો, ભરવાના લોકેશન ઉપર પહોંચી ગયા છે. અને ભરવાનું લોકેશન કંઈક અમારું આવું છે. ઘાસડીઓ ભરવાની આ ગઠ્ઠા પડે એ જોઈ લો. અને કપાનું જીન હે મોટું એવી આપણે ગાડી સાઈડમાં અહીંયા પાર્કિંગ કરી દીધી છે. અને અમને કીધું કે ઘડીક રહીને તમારે ગાડી ભરવા લગાડશું. આપણે લોખંડ ભરીને આવ્યા હતા. આપણે ટકુ દાદા કચરો રાતે વાળીને સાઈડમાં કરી નાખ્યો. કારણ કે હોટલવાળા અહીંયા નાખવાની ના પડી હતી. જો અત્યારમાં ટકુ દાદા કચરો સાફ કરે છે. દેખો અમારા બંદા ક્યાં કર રહા હે. હમણાં ઓલા રીલ ચડાવું જો. હા, એ રીલ ચડાવું જો હમણાં કટિંગ કરી. ચાલો મિત્રો, ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. કઈ કહેવાનું તો કહી દો. કઈ બોલવાનું જ નથી થતું. કઈ બોલવાનું નથી થતું.
ફાઇનલી મિત્રો આપણે ગાડી લોડિંગ થઈ જાય છે અને આપણે તાલપત્રી મીણિયા કાઢી નાખ્યા છે આમાં ટકો દાદા જવું પણ હંતાઈ ગયા છે અને આપણે ગાડી કંઈક આ રીતના બાંધી છે જોઈ લો આપણે આ રીતના કંઈક તાલપત્રાને રસા કર્યા છે અને આપણે પાછળથી કંઈક આ રીતનું લુક રાખ્યું છે ગાડીનું જોઈ શકો છો કેવું બાંધ્યું છે આપણે કોમેન્ટમાં કહેજો મિત્રો અને આપણા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ લાઈક ને શેર કરતા જજો જોવામાં ટકો દીધા બુશર્ટ પહેરી લીધો અત્યાર સુધી ઉઘાડા ડીલે હતા હાલો મિત્રો આપણે અહીંથી નીકળવી છે ગાડી લોડિંગ થઈ જાય છે હાલો મિત્રો આપણે ગાડી લોડિંગ કરીને રસા તાલપત્રી કરીને આવી જતા અસલપુર ચોકડીએ કાંટા બાટા કરાવી જો ગાડી સાઈડમાં પાર્કિંગ કરી દીધી અને બિલ વાળા કીધું અડધી કલાક જેવું થશે તેની અવાજ બેવો આપણે બિલ વાટે બેઠા છીએ અને હું ટકુ દાદા જઈએ નાસ્તો કરવા નહીં ભાઈ એમ કે યુટ્યુબમાં તમારે પેમેન્ટ આવે એમાં આપણો ભાગ હોય છે આપણે પેમેન્ટ જ નથી ચાલુ થયું અમને હું ભાગ કરતો થયો હતા કે ભાગ દેવો હોય તો વિડીયો ઉતારજે ન ઉતારતો તો ભાઈ જાય જો તમારી કઈ જરૂર છે નહીં વિડીયોમાં 20 રૂપિયા ભાડું દેજો ખાલી 20 રૂપિયા અને બંકો ઘરે હોય છે ખાલી 20 રૂપિયા વિડીયો મિત્રો તમે આગળ ભાગમાં બની રહેજો તો હું ટકુ દાદા બે જઈએ હવે નાસ્તો કરવા માટે તો ફાઇનલી મિત્રો અમારું બિલ આવી ગયું છે અને નીકળી ગયા છે ઘર તરફ હાલો તારા જો આગળ આવ્યા હતા થોડુંક અમને ટ્રાફિક નડી ગયું નાનું એવડું થોડા હેલા જાય છે તો મધરો હેલા જાય છે ના કલેક્ટર સાહેબ ને બધા હેલા જાય છે કલેક્ટર ને ડીએસપી બધા હેલા જાય છે એટલે થોડીક આપણે લાઈનમાં રહેવું પડશે
लेके भागना मत। इसको हमारे साथ ले जाएंगे, आना है ना मेरे साथ। और बाजी वाले को पूछ लो, हमारा दोस्त है। सारद सारद ओके ओके। नहीं भैया, इसको मेरे साथ ले जा रहा हूँ। बोल दो इनके तो कि इसको हमारे साथ ले जा रहे हैं। बोला आए हमारे साथ। हाँ, ये तो बोल रहा है। ये क्या है? पुदीना। पुदीना क्या? पानी पूरी बना, पानी पूरी इसके लिए लिया तो